એવી પાંખોર આવીને ઈયળ લાગી ઉડવા પાંખો આવીને ઈયળ લાગી ઉડવા એ થયો એને થયો એને એ જ ભમરી કેરો સંગ હે ગુરુજી એવા ગોતી પાંખો આવીને ઈયળ લાગી ચંદન સેવતા વિષધર થયા હે ચંદન સેવતા વિષધર થયા હે એ થયો એને અરે થયો चंदन के रोशन ये गुरुजी एवा गोती પાંખો આવીને ઈયળ લાગી પાંખો આવીને ઈયળ આ થયો એને એ જ ભમરી કેરો સંગ ગાઓ થયો એને એ જ ભમરી કેરો સંગ એ ગુરુજી એવા ગોતી પાંખો આવીને ઈયળ લાગી ઉડવા એ ઈયળ લાગી કવિ કહે કે ચટકો લાગ્યા વિના કેમ રીજે કીર્તાર ચટકો લાગ્યા વિના કીરી જય કીર્તા ઈયળ માંથી ભમરી બને નર ને કેટલી વાર ઈયળ માંથી ભમરી બને પછી નર ને કેટલી સુખદેવજી રાજા પરીક્ષિતને સમજાવે છે કે રાજા હવે તું ભગવત ભજનમાં લીન બન એટલું બધું માનવે ભગવત ભજન કરવું જોઈએ જેમ સાકરની બનાવેલી પૂતળી એને સમંદરનું માપ લેવાનું કોઈ કહે તો સાકરની પૂતળી કોઈ દિવસ સમંદરના તળિયે પહોંચી ન શકે કારણ કે પાણીમાં પીગળી જાય ઓગળી જાય ને કદાચ પહોંચે તો પાછી તો ન જ ફરી શકે એમ પરમાત્મામાં માનવે એટલું બધું રસ્તરબોળ થઈ જવું કે ખુદ ભગવાન બની જવાય બાકી આ સંસારમાં હે રાજા ઈચ્છાઓની કોઈ અંત નથી અને ઈચ્છાઓની પૂર્તિ કરનારા દેવતાઓનો કોઈ ટોટો નથી
પણ માનવે ડાયા માનવે ક્ષુલ્ક કામનાઓમાં પોતાના સમયને કિંમતી સમયને બરબાદ ન કરવો જોઈએ.